શું એક પત્ની પોતાના પ્રેમી માટે પતિનો જીવ લઈ શકે ખરા? બનાસકાંઠાના ગણેશપુરા ગામમાં બનેલી આ ઘટના સાંભળીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે। આખરે શું બન્યું હતું એ રાત્રે? કોણે રચ્યું હતું મોતનું કાવતરું અને કેવી રીતે પોલીસ ગણતરીના કલાકોમાં પહોંચી ગઈ આરોપીઓ સુધી? જાણીએ આ સનસનીખેજ ક્રાઇમ સ્ટોરીમાં। નમસ્કાર, હું મયુર, સ્વાગત છે આપનું સ્વરાજમાં। વાવ-થરાદ જિલ્લાના ગણેશપુરા ગામમાં બનેલી હત્યાની ઘટનાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પત્નીના આડા સંબંધમાં પતિ અડચણરૂપ બનતા પ્રેમી અને તેના સાગરીતો સાથે મળી પતિની ઘાતકી હત્યા કરવામાં આવી હતી। મૃતકના પત્નીના પ્રેમ સંબંધમાં પતિ અડચણરૂપ બનતા કાવતરું રચી તેની હત્યા કરી હતી। પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। ગત તારીખ 8 જુલાઈ 2026ના રોજ ગણેશપુરા ગામે બનેલી આ ઘટનામાં ગેમાભાઈ ઠાકોર, જે છેલ્લા 4 વર્ષથી પરિવાર સાથે ખેતમજૂર તરીકે રહેતા હતા, તેમનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું અને ઘટનાની જાણ થતાં પરિવારજનોએ થરાદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી। પોલીસે શરૂ કરી હતી આ તપાસ અને તપાસમાં શું ખુલાસા થયા છે એ તો જાણશું, પરંતુ આ આખો મામલો કેવી રીતે સામે આવ્યો અને પરિવારજનો જે મૃતકના છે તેમણે શું કહ્યું, આવો સાંભળીએ। ગામમાં ગણેશપુરામાં અમારો ભાઈ તેને ભાગ રાખેલો હતો અને સવારમાં વહેલો અમારે ફોન આવ્યો તો એમને ગયા તે કીધું કે મને એવું માહિતી મળી કે કલટી લાગી હતી, પણ મેં એમને પૂછ્યું પછી એને ગળામાં લાગેલું હતું, માથામાંથી લાગેલું હતું, અંદર લાગેલું હતું। અમે ગયા પછી પોલીસમાં જાહેરાત કરી, પછી પોલીસમાંથી આવે જઈશું આવું 2-3 મહિના મને ઘડીક કલટી લાગી છે, ઘડીક પોસો લાગ્યો છે, આવું બધું 2-3 મહિનું કીધું આગળ આવી તમને ન્યાય મળે એવું। શું તમને શું લાગે શું થયું? મને મદદ થયું એવું લાગે છે, કલટી લાગી 2-4 મહિને બોલ્યા એટલે મદદ થયું છે। તો સવારની ઘટના અત્યારે આ ટાઈમે કેમ અહીંયા આવ્યા? સવારમાં અમે વહેલા અહીંયા ગયા હતા, પછી પોલીસમાં ફોન કર્યો, પોલીસ મોડી આવી, મોડી આવ્યા હતી, પછી અહીંયા બધું લચ્યું અહીંયા કીધું બધું બેસું આવી અમે અહીંયા બેઠા। શું તમારી માંગણી શું છે? અમારે ન્યાય મને સાચો અમારા ભાઈને કાયદાસર ન્યાય મળે। હકીકતમાં એ છે કે અમને સવારમાં 8:30 ફોન આવેલો છે। અમે ત્યાં ગયા ત્યારે ફોનમાં એવું અમને કીધું હતું કે કલટી વાગી હતી। અમે ત્યાં જઈને જોયું ત્યારે નથી, જો કલટી વાગેલી નથી, ગળામાં નિશાન છે। પછી આવી પોલીસને પૂછ્યું એટલે કે અમે માથામાં મારીને ઝઘડો કરતા માથામાં થોડી છે એટલે મરી ગયા, માથામાં કોઈ નિશાન કે લોહી એવું ગારો વિચારો છે નહીં। ઘટના સ્થળે શું થયું, રાતે કેટલા વાગે બની કોઈ અમને ખબર નથી। હવે પોસ્ટમોર્ટમમાં આવ્યા તો રિપોર્ટ આવે હતા કે ત્યાં રહેતા હતા। હા, નામ શું હતું ભાઈનું? ગમનાભાઈ વાઘાભાઈ। તો તમને શું આશંકા? શંકા મર્ડરની છે। પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતકની પત્ની નર્મદાબેન ઉર્ફે નબાબેન અને પ્રેમજી પટેલ વચ્ચે પ્રેમ સંબંધ હતો। ઘટનાના દિવસે ગેમાભાઈ ખેતર ખેડવા ગયા હતા, ત્યારે નર્મદાબેન, પ્રેમજીભાઈ અને મુકેશ ઠાકોર સાથે હતા। મોડી રાત્રે ગેમાભાઈ પરત ફરતા ઉગ્ર બોલાચાલી થઈ હતી। પોલીસના જણાવ્યા મુજબ ઝઘડા દરમિયાન નર્મદાબેને પાટિયું મારી ગેમાભાઈ બાદ ત્યાર 3 આરોપીઓએ મળીને તેમને ખાટલા પર લઈ જઈ દોરડાથી ગળું દબાવી હત્યા કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે। બીજા દિવસે સવારે ઘટનાની જાણ ફરિયાદીને કરવામાં આવી। ફરિયાદના આધારે થરાદ પોલીસ સ્ટેશનમાં હત્યા અને કાવતરાની કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો। થરાદ પોલીસે તાત્કાલિક આરોપીઓને ઝડપી તપાસ કરી રહી છે। ગણતરીના કલાકોમાં 3 આરોપીને ઝડપી તો પાડ્યા છે, પરંતુ આ સમગ્ર ઘટનામાં હજુ પણ શું એવું સસ્પેન્સ છે કે જે પોલીસે ખોલ્યું છે, આવો સાંભળીએ। તારીખ 8/7/26ના રોજ બનેલ બનાવની વિગત આ મુજબ છે કે ગેમાભાઈ વાઘાજી ઠાકોર કે જેઓ કાના ભાવા પટેલને ત્યાં ભાગ્યા તરીકે છેલ્લા 4 વર્ષથી પરિવાર સાથે રહેતા હતા અને તેમને ત્યાં ખેતર ખેડવા સારું પ્રેમજી કાળા પટેલ સાંજે 7 વાગ્યાની સુમારે આવે છે અને ગેમાભાઈ ખેતર ખેડવા માટે જતા રહે છે અને તે દરમિયાન પ્રેમજી કાળા પટેલ અને નર્મદાબેન ઉર્ફે નબાબેન ગેમાભાઈ ઠાકોર બંને ત્યાં વાતચીત કરતા હોય છે। તે દરમિયાન મુકેશ માવજી કોડી ઠાકોર તે પણ ત્યાં આવે છે અને મોડી રાત્રે ગેમાભાઈ પરત ફરતા આ બંનેને ત્યાં જોઈ અને એકદમ ઉશ્કેરાઈ જાય છે અને તેમની સાથે ઝઘડો થાય છે। તે દરમિયાન નર્મદાબેન ઉર્ફે નબાબેને પડેલ પાટિયું તેમના માથા ઉપર મારે છે અને જેના કારણે તેઓ જમીન પર પડે છે અને સાથે રહેલ બંને શખ્સો તેમને ખાટલા ઉપર લઈ
અને એક રસ્સી તેમના ગળામાં બાંધી દે છે અને બંને સામસામે ખેંચી અને એમને ગળા ટૂંકો આપે છે અને તે મરણ જાય છે. ત્યારબાદ સવારે 7 વાગ્યાના આસપાસ મુકેશ માવજી ઠાકોર ફરિયાદીને ટેલિફોનિક જાણ કરે છે અને ફરિયાદી અન્ય 6 શખ્સો સાથે જે તેમના સગા સંબંધીઓ છે તેમની સાથે બોલેરો ગાડી લઈ અને ઘટના સ્થળે પહોંચે છે અને ત્યાં તે ગામના સરપંચ કરશનભાઈ દરજી પણ હાજર હોય છે અને તેઓ પોલીસને જાણ કરે છે અને સમગ્ર ઘટના બાબતે જણાવે છે. અને ત્યારબાદ જે ફરિયાદી છે તેમના ભાઈ એટલે કે ગેમાભાઈની દીકરીઓ આ સમગ્ર ઘટના બાબતે તેમને જણાવે છે અને ત્યારબાદ પોલીસ ત્યાં પહોંચે છે અને ગણતરીની જ કલાકોમાં આ લોકોને રાઉન્ડ અપ કરી અને કાયદેસરનો ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં સાહેબ હત્યાનું પાછળનું કારણ શું છે? હત્યા પાછળનું કારણ પ્રેમજી કાળા પટેલ અને નર્મદાબેન ઉર્ફે નભાબેન ગેમાભાઈ ઠાકોર એમની વચ્ચેનો પ્રેમ સંબંધ હાલ જાણવા મળેલ છે. કેટલા આરોપીઓ ઝડપાયા છે? કુલ 3 આરોપીઓ છે, જેમાં ગેમાભાઈના પત્ની નર્મદાબેન ઉર્ફે નભાબેન ગેમાભાઈ ઠાકોર, પ્રેમજી કાળા પટેલ અને મુકેશ માવજી કોડી. સાહેબ મુખ્ય આરોપી કોણ? મુખ્ય આરોપી હાલ ત્રણેય મળી અને કાવતરું રચેલ હતું. જે જણાવ્યા મુજબ તેઓએ પહેલેથી જ આ કાવતરું રચેલ હતું અને નર્મદાબેને તેમને પકડી રાખેલ અને અન્ય બંને શખ્સોએ તેમને ગળે રસ્સી બાંધી અને ગળા ટૂંકો આપેલ છે. હત્યામાં વપરાયેલ રસ્સી અને અન્ય જે હાલ પોલીસની તપાસ ચાલુ છે. અન્ય તમામ વસ્તુઓને કબજે કરેલ છે. પ્રેમ જ્યારે વિશ્વાસ અને સંબંધોની મર્યાદા ઓળંગે છે ત્યારે તેનું અંત ઘણી વખત વિનાશમાં જ થાય છે. ગણેશપુરાની આ ઘટના પણ એ જ કડવી હકીકત યાદ અપાવે છે. હાલ 3 આરોપીઓ પોલીસની કસ્ટડીમાં છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. ત્યારે આ કેસમાં હવે શું નવા ખુલાસાઓ થાય છે તે સમય બતાવશે. ત્યારે આવા જ વધુ સમાચાર માટે અમારી ચેનલ સ્વરાજને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.